તો જુલાઈમાં ગુજરાત થશે પાણી પાણી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં આખા જુલાઈ મહિનામાં વરસાદી માહોલ રહેશે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનશે, જેની અસરથી 8 થી 14 જુલાઈ દરમિયાન રાજ્યભરમાં વરસાદ વરસશે। તો 15 જુલાઈએ પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે, જેને લઈ ગુજરાતમાં વરસાદ પડશે। અંબાલાલ પટેલના મતે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે। તો રથયાત્રાના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે। આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે, જેમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। તારીખ 7મી સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ થોડુંક વધી શકે, પરંતુ મધ્ય ગુજરાતના થોડાક ઉપરના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રથયાત્રાના દિવસે છાંટા પડવાની શક્યતા રહે અને પવનનો જોર રહી શકે। તારીખ 11મીએ અષાઢી પાંચમે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રાજ્યના ઘણા ભાગોમાં રહે। બંગાળના ઉપસાગરમાં તારીખ 7-8માં એક હવાનું હળવું દબાણ ઊભું થતાં તેની અસર છેક ઓડિશાના માર્ગે થઈને છેક મધ્યપ્રદેશના ગુજરાતના ભાગોમાં આવતા અને અરબ સાગરનો ભેજ મર્જ થતાં તારીખ 14 સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગમાં સારો વરસાદ થઈ શકે।